સમાજમાં માનવતા અને સંસ્કારનું સુંદર ઉદાહરણ પૂરું પાડતો એક પ્રસંગ જોવા મળ્યો હતો, જ્યાં નારી સંરક્ષણ ગૃહમાં ઉછરેલી દીકરી દીપાના લગ્ન ધામધૂમથી યોજાયા હતા। લગ્ન પ્રસંગે ધારાસભ્ય કેયુર રોકડિયાએ પિતૃતુલ્ય બની દીકરીનું કન્યાદાન કરી સમાજને સંદેશ આપ્યો હતો કે દરેક દીકરી સમાજની દીકરી છે। આ પ્રસંગે અનેક આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહી નવદંપતીને શુભકામનાઓ પાઠવી અને તેમના સુખી દાંપત્ય જીવન માટે આશીર્વાદ આપ્યા હતા। લગ્ન પ્રસંગે હાજર રહેલા મહાનુભાવોએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો સમાજમાં માનવતા, સહકાર અને સંસ્કારના મૂલ્યોને મજબૂત બનાવે છે। દીકરીના પિતા બનવું એક સૌભાગ્યની વાત હોય છે અને એમાં પણ નારી સંરક્ષણ ગૃહની દીકરીના આજે કન્યાદાન મારા હાથે થઈ રહ્યા છે। હું આના માટે ભોલેનાથનો, ઠાકોરજીનો આભાર વ્યક્ત કરું છું કે એમને આ તક મને આપી છે, મને આમાં નિમિત્ત બનાવ્યો છે। નારી સંરક્ષણ ગૃહની આ દીકરી 20-25 વર્ષથી જ્યારે નારી સંરક્ષણ ગૃહમાં જ ઉછરીને મોટી થઈ છે અને આજે એ લગ્ન કરીને એક સારા ઘરે જઈ રહી છે, ત્યારે કન્યાદાન કરીને હું કૃતજ્ઞતા અનુભવ કરું છું। તો આ એક વિશેષ કાર્યક્રમ છે જે છેલ્લા 24 વર્ષથી સંઘર્ષમય જીવન જીવીને આજે દીપા વૈવાહિક જીવનમાં પ્રવેશ કરી રહ્યા છે। આ નારી સંરક્ષણ ગૃહના આંગણમાં ચાલેલા આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા અને એમના પરિવાર માતા પિતા તરીકે ઉભા રહીને આ કાર્યક્રમમાં કરી છે। તો સરકારી વિભાગ, બિન સરકારી સેવા સંસ્થાઓ, પબ્લિક સ્પિરિટેડ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને અન્ય નાગરિકો જ્યારે આવા કોઈ ભોગ બનનાર સાથે ઊભા રહે તો આ મુશ્કેલીથી કેવી રીતે બહાર આવી શકે અને એમના જીવન સુખદ, સમૃદ્ધ અને સુંદર બની શકે એવા એક શ્રેષ્ઠ ઉદાહરણ છે। તો નારી સંરક્ષણ ગૃહના સાથે જોડાયેલા તમામ અધિકારીઓ અને બિન સરકારી સેવા સંસ્થાઓ, એમના કેરટેકર્સ, કનેક્ટેડ તમામને, ખાસ કરીને ઓનરેબલ એમએલએ થયાજી શ્રી કેયુરભાઈ અને એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આખા શહેરવાસીઓને આ એક પ્રેરણાદાયી ઘટના છે। તો આપણે સંકલ્પ કરીએ, કોઈ પણ નાગરિક મુશ્કેલીમાં હોય તો એમને મદદ કરવા અને એમના મુશ્કેલીઓથી બહાર આવવા માટે આપણા બધા એમના સાથે ઊભા રહીએ। આભાર। આ દીપા સાથે લગ્ન કરી રહ્યો છું, મને આનંદની વ્યક્ત થાય છે અને એક નારી ગૃહની દીકરીને હું અપનાવી રહ્યો છું, પરિવારમાં ખૂબ આગળ વધી રહ્યો છું અને ખૂબ સુખી રાખી શકું એ ભગવાનને ચરણોમાં પ્રાર્થના। આજે ઉત્સવનો માહોલ છે। નારી સંરક્ષણ ગૃહની દીકરીનું આજે લગ્ન થયું છે, એમાં પણ વિશેષ અમારા ધારાસભ્ય સયાજીગંજ વિધાનસભાના કેયુરભાઈ અને એમના પત્ની દંપતીએ કન્યાદાન કર્યું છે। કન્યાદાન એ મહાદાન કહેવાય છે અને નારી સંરક્ષણ ગૃહની ઉછરેલી દીકરી એનું લગ્ન થવું એ પણ એમના જીવનમાં ખૂબ મોટી ઘટના છે। હું એ દીકરીને, નવદંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને કેયુરભાઈ અને એમની પત્ની બંને લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આવા સુંદર કાર્ય કરવા બદલ। ભવિષ્યમાં પણ આ જ પ્રમાણે નારી સંરક્ષણ ગૃહની દીકરીઓને એક સમાજ દ્વારા સુરક્ષા મળે એવું અભય વચન આપણે સૌ મળીને આપીએ। ધન્યવાદ। આજે સંસ્થામાંથી જે ઉછરીને મોટી થયેલી છે, જે 6 વર્ષની હતી ત્યારે સંસ્થામાં આવી હતી, મળી આવેલ હતી ને એ સમયથી ઉછરીને મોટી થયેલ છે એ દીકરીના લગ્નનું આજે નારી સંરક્ષણ ગૃહ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી લગ્નનું આયોજન કરવામાં આવેલું છે, ત્યારે ખૂબ જ આનંદની લાગણી થઈ રહી છે। મને કહેતા આનંદ અને ગર્વ થાય છે કે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત નારી સંરક્ષણ ગૃહની એક દીકરી, માતા પિતા વિહોણી દીકરી કે જેનું પાલન પોષણ સરકારના એક વિભાગ દ્વારા નારી સંરક્ષણ ગૃહમાં થયું છે અને જે રીતે જીવનનો નિત્યક્રમ હોય છે એ પ્રમાણે એ દીકરીનું લગ્નનો પ્રસંગ આજે જનપ્રતિનિધિઓ કે જેઓ સરકારનો ભાગ છે, પરંતુ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની જે કાર્ય કરવાની પદ્ધતિ છે અને ભારતીય જનતા પાર્ટીના જે સમૃદ્ધ વિચારધારા અને સંસ્કારો છે એ પ્રમાણે
સરકાર ફક્ત વિકાસ કાર્યો કરવા પૂરતી સીમિત નથી, પરંતુ સામાજિક જવાબદારીના ભાગરૂપે સમાજની એક દીકરી કે જેના મા બાપ નથી, પરંતુ સમગ્ર સમાજ અને જનપ્રતિનિધિઓ એના માતા પિતા તરીકેનું જવાબદારી નિભાવે એ પ્રકારનો પ્રસંગ દર વર્ષની જેમ આ વર્ષે પણ નારી સંરક્ષણ ગૃહમાં અમારા આદરણીય સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા કે જેના દ્વારા આ દીકરી દીપા અને તેનું લગ્ન જે જતીન કુમાર સાથે થયું છે, આ લગ્ન પ્રસંગે તમામ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના જનપ્રતિનિધિઓ તો પધાર્યા જ છે, પણ એક ધારાસભ્ય તરીકે કેયુરભાઈ રોકડિયા સયાજીગંજ વિધાનના ધારાસભ્ય શ્રી તેઓ આ દીકરીનું કન્યાદાન કરે, આનાથી વધારે શ્રેષ્ઠ સારું ઉદાહરણ સરકાર અને સામાજિક પ્રસંગ ક્ષેત્રે કોઈ ન હોઈ શકે. હું ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયાને અને સમગ્ર સરકારને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું અને આ નવદંપતી પોતાનું આગળનું જીવન સમજૂતીથી અને ખૂબ સારી રીતે વ્યતીત કરે એ પ્રકારની શુભેચ્છા પાઠવું છું. પહેલાં તો હું પણ અહીંથી નાનપણથી જ મોટી થઈ છું અને જસ્ટ હમણાં અહીંથી જ મારા પણ મેરેજ કરાવડાયા અને પહેલાં લગ્ન જીવનમાં એટલે પહેલાં મેં આવું બધું નહોતું, પણ હવે મેરેજ પછી મને સારું છે અને મારા ફેમિલીમાં પણ બધું સારું છે અને સારી રીતે અમારા રીતે રહીએ છીએ અને બસ સારું ઘર ચાલે છે. આપ અહીંયા નારી સંરક્ષણમાં આપને કેવું લાગ્યું? અહીંયા આગળ આપ રહેતા હતા એનો જે લોકોની જોડે અહીંયા બધી અમારા હારી છોકરીઓ બી રહે અને થોડા માનસિક બહેનો બી રહે અને પહેલાંથી નાનપણથી જ અમે રહેલા, એટલે ત્યારે એટલી બુદ્ધિ નહોતી, પણ હમણાં અમે મેરેજ કરીને બહાર નીકળ્યા અને હવે પોતાના પગ પર બી થઈ ગયા છે અને આવી રીતે ઘર લઈને બેસી ગયા છે, ઘર સંસારમાં આગળ વધી. નામ આપનું? કોમલ શાહ. વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ. ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી.